બાંધેલા હાથે જ હત્યા। વડોદરામાં તું અહીંનો દાદા થઈ ગયો છે કહીને પીઠ ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ યુવકને ચપ્પાના ઘા મારી પતાવી દીધો। વડોદરાના અટલાદરમાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો હતો। લગ્નની પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા। ઉપરા છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં તેણે દમ તોડ્યો હતો। મળતી માહિતી પ્રમાણે વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો છે। હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે ડી ડિવિઝનના એસપી એવી કાટકડે જણાવ્યું હતું કે યુવકની હત્યાના કેસમાં અટલાદરા પોલીસે માતા અને 2 પુત્રો સામે ગુનો નોંધ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરી છે। આ બંને આરોપી અજય અને પ્રકાશ સગા ભાઈ છે। આરોપીએ યુવકને ચપ્પુના 5 થી 6 ઘા માર્યા છે। અજય ફરાશ ખાનનો ધંધો કરે છે અને પ્રકાશ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।